હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. ધોરણ 11 જિયોગ્રાફીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 તેની અંદર જિયોગ્રાફીની અંદર આપણે ત્રીજું ચેપ્ટર પૂગ્યા હતા કે પૃથ્વીની આંતરિક સંરચના કેવા પ્રકારની છે તે વિશે જોવાનું હતું. કે પૃથ્વીની પેટાળમાં પૃથ્વીના પડ વિશે આપણે જોયું કે પૃથ્વીના ઉપરનું જે પડ છે એને મૃદાવરણ કહેવાય. તો એના વિશે આપણે થોડી ઘણી માહિતી આગળના બીજા ચેપ્ટરમાં મેળવી. પરંતુ હવે જે આંતરિક સંરચના છે એટલે કે અંદરની જે રચના છે તેના વિશે આપણે જોઈએ. તો મુખ્ય બે રીતે જોઈ શકાય કે આપણને પ્રત્યક્ષ રીતે કે જે આપણે નરી આંખે જોઈ શકીએ તેવા પદાર્થો દ્વારા, અને બીજું છે પરોક્ષ રીતે કે જે આપણે જોઈ શકાય નહીં, અનુમાન જ લગાવી શકાય એવા પ્રકારની, મતલબમાં કે બે રીતે આપણે નિર્ણય કરી શકાય કે આવી કંઈક સંરચના હશે એની, કે જમીનમાં આવા પ્રકારનો કંઈક પેટાળમાં આવું કંઈક હશે એવું આપણે માન્ય કરી શકીએ. પૃથ્વી સૌરમંડળનો સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે. પૃથ્વી તેની ઉત્પત્તિ વખતે ગરમ વાયુમય ગોળારૂપે હતી. કાળક્રમે તેના દ્રવ્યો ઠરતા ગયા અને બહારના તેમજ અંદરના ભાગમાં વિવિધ આવરણો બંધાતા ગયા. સૌ પ્રથમ પૃથ્વીની ઉપરની સપાટીનો ભાગ ઠરતો ગયો અને તે ઘન પોપડામાં ફેરવાયો. પૃથ્વી સપાટીનું આ ઘન આવરણ એટલે ભૂકવચ તરીકે ઓળખાય છે. ભૂકવચ અથવા તો ઘન આવરણ જે છે એટલે કે મૃદાવરણ તરીકે પણ ઓળખી શકાય છે. પૃથ્વીની ઉત્પત્તિની જેમ પૃથ્વીના પેટાળની રચનાના રહસ્યને પણ માનવી હજી સુધી સંપૂર્ણપણે જાણી શક્યો નથી. કારણ કે પૃથ્વી કઈ રીતે ઉદ્ભવી એનું ચોક્કસ અનુમાન નથી લગાવી શકાતું. આપણા જુદા જુદા જે ભૂગોળવિદો છે તે અનુમાન લગાવી અને કંઈક ને કંઈક આપણને સિદ્ધાંતો અને ઉલ્કટમાઓ આપી અને પૃથ્વી વિશેની માહિતી આપે છે, પરંતુ ચોક્કસ જે માહિતી હોવી જોઈએ એ માહિતી છે નહીં. તો એ જ રીતે પૃથ્વીની ઉત્ક્રાંતિ કરે, જેનો ઉદ્ભવ કઈ રીતે થયો એના વિશે માહિતી નથી. એની જેમ આપણે પૃથ્વીના પેટાળમાં કેવી રચના છે એના વિશે પણ હજી પૂરતા પ્રમાણમાં જાણી શક્યા નથી. પૃથ્વીના પેટાળનું જ્ઞાન પ્રત્યક્ષ રીતે મેળવવું આપણા માટે સંભવિત નથી. પ્રત્યક્ષ એટલે કે જોઈ શકીએ, આપણે જોઈને એનો પેટાળ માપી શકીએ અને તેના પેટાળની અંદર જે ખનિજો નીકળે છે એને નરી આંખે જોઈ શકીએ એવું શક્ય છે નહીં, સંભવિત બને નહીં. કારણ કે એના પેટાળ છે એ કેટલું ઊંડું છે એ હજી જાણી શકાણું નથી. કારણ કે વિશ્વની જે મોટામાં મોટી ખાણો છે એ પણ વધીને 4 કે 10 કિલોમીટર કે 12 કિલોમીટર, સૌથી મોટી ખાણ 12 કિલોમીટરની છે. તો એ પ્રમાણે એ આજુબાજુમાં જ આપણે કામ કરી શક્યા છીએ, એનાથી વધારે ઊંડા જઈ શક્યા નથી. તો એ સંભવિત નથી. કારણ કે તેનું પેટાળ અત્યંત ગરમ છે. પૃથ્વીનો આંતરિક ભાગ કઈ અવસ્થામાં છે, આંતરિક એટલે કે અંદરનો ભાગ કેવી અવસ્થામાં છે તે પણ હજી પૂરતા પ્રમાણમાં જાણી શકાણું. હવે એનું જ્ઞાન આપણે પ્રત્યક્ષ રીતે મેળવવું શા માટે સંભવિત નથી? કારણ કે તેનું પેટાળ છે અત્યંત કેવું છે, ગરમ. હજી વાયુમય જે ગોળો હતો, ગરમ વાયુનો ગોળો, એ પ્રમાણે જ એનું પેટાળ હજી જોવા મળે છે. મતલબમાં તાપમાન કેવું છે, ખૂબ જ ઊંચા પ્રમાણનું ત્યાં છે, ગરમી વધારે છે. અને એની આંતરિક ભાગ કઈ અવસ્થામાં છે એ પણ જાણી શકાય નહીં. ગરમીના કારણે અંદર જઈ શકાય નહીં અને તેના કારણે ભાગ જાણી શકાય નહીં. પૃથ્વી એકાએક કેમ કાંપી ઉઠી? જ્વાલામુખી શા માટે અત્યંત ગરમ પદાર્થો અને ભૂદ્રવ્યો બહાર ફેંકે છે? સુનામી લહેરો શા માટે પેદા થાય છે? શું આ બધી ઘટનાઓ પૃથ્વીની આંતરિક સંરચના સાથે સંબંધ ધરાવે છે? તો આવો આપણે પૃથ્વીના આંતરિક રહસ્યોને જાણીએ. તો આ બધી અવસ્થાઓ જે સુનામી છે કે જ્વાલામુખી છે, ધરતીકંપ છે, પ્રસ્ફોટન મતલબમાં જે જ્વાલામુખી થાય છે તો એના પેટાળમાંથી લાવા જે નીકળે છે, તો આ દરેકે બાબતો છે એ પૃથ્વીના પેટાળ સાથે કંઈક ને કંઈક જોડાયેલી છે કે હા? તો હવે એના વિશે આપણે જાણીએ કઈ રીતે આપણે એની આંતરિક રચના હશે એવું આપણે માહિતી મેળવીએ. તો ભૂગર્ભની જાણકારીના સ્ત્રોતો, ભૂગર્ભ એટલે કે જે જમીનનો પેટાળ ભાગ છે તેને જાણવા માટેના સ્ત્રોતો મુખ્ય આપણે જોઈએ
તો મુખ્ય બે છે પ્રત્યક્ષ અને પરોક્ષ. પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિમી ઊંડું છે. કેટલું ઊંડું છે? પૃથ્વી સપાટીથી, સપાટ મેદાન જે છે ત્યાંથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિમી ઊંડું છે. કારણ કે આપણે જો કોઈ પરિકરથી વર્તુળાકાર દોરીએ તો વચમાં જે કેન્દ્ર બિંદુ બને છે એ પ્રમાણે પૃથ્વીનું જે કેન્દ્ર છે એ લગભગ કેટલું ઊંડું છે? 6370 કિમી ઊંડું છે. હવે આપણે કેટલા ઊંડા જઈ શકીએ છીએ? માત્ર 12 કિલોમીટર ઊંડા જઈ શક્યા છીએ. એનાથી વધારે ઊંડા જઈ શક્યા નથી. પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી તેના આંતરિક સ્વરૂપને નિહાળવું શક્ય નથી. પૃથ્વીના આંતરિક સ્વરૂપનું રહસ્ય માપવાનું એક્સરે જેવું યંત્ર પણ આપણી પાસે નથી. મતલબ આપણા શરીરનો જે એક્સરે કાઢીએ તો એના માત્ર હાડકાં અને કંઈ આપણને કોઈ તકલીફ હોય એવા પાર્ટ્સ જ અંદર દેખાડવામાં આવે છે. ત્વચા કે એવું કંઈ દેખાતું નથી. તો જમીનને આવી રીતે જોઈ શકાય એવો કોઈ અંતરિક્ષ છે નહીં. મતલબમાં એક્સરે છે નહીં કે જેનાથી આપણે જમીનનો એક્સરે કાઢી અને એના ભૂગર્ભમાં શું છે એ જાણી શકાય. પૃથ્વીના કેન્દ્ર પ્રદેશના પદાર્થોના નમૂના લાવવા શક્ય નથી. એટલે કે પૃથ્વીના કેન્દ્રના જે પ્રદેશનો પદાર્થો છે એના નમૂના પણ કઈ રીતે મેળવવા? કારણ કે એટલી ઊંડું 6370 કિમી ઊંડાઈ ધરાવે છે તો તેટલી ઊંડાઈ સુધીમાં આપણે કામ કરી શકીએ નહીં. તે નમૂના લાવવા પણ શક્ય નથી. પૃથ્વીનો આંતરિક ભાગ દ્રશ્યમાન ન હોવાના કારણે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે. એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં છે કે હવે ભૂગર્ભમાં શું હશે. માત્ર એક જાણીએ છીએ કે ભૂકંપ આવે છે અને જ્વાલામુખી થાય છે. એનાથી વિશેષ જાણી શકતા નથી. પૃથ્વીના આંતરિક ભાગો વિશેની જે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે તે બધી જ પરોક્ષપણે અને અનુમાન પર આધારિત છે. મતલબમાં કે આંતરિક ભાગો છે પૃથ્વીના એના વિશે અત્યાર સુધીમાં જે કંઈ માહિતી મળી છે એ માહિતી કેવા પ્રકારની છે કે આપણને માત્ર કોઈ વાત સાંભળેલી છે, અનુમાન લગાવેલા છે. તો આવા પ્રકારનું માહિતી આપણને મળે છે. એટલે કે પરોક્ષ રીતે જાણકારી પ્રાપ્ત થઈ હોય એવો આપણને આધારિત છે. તેમ છતાં આ જાણકારીનો કેટલોક ભાગ પ્રત્યક્ષ નિરીક્ષણ અને ભૂગર્ભના પદાર્થોના વિશ્લેષણ પર આધારિત છે. હવે જે જાણકારી મળી છે એ જાણકારીના આધારે એવું માની શકાય કે આપણા જે સંશોધન થયા છે એના ઉપરથી પણ એવું માની શકાય કે આ વાતો છે, મતલબમાં જે અનુમાનો લગાવેલા છે એ મહદઅંશ છે, સાચા છે. તો એ વિશ્લેષણ છે એ ખૂબ જ મહત્ત્વનું બની રહી છે. હવે ભૂગર્ભ વિશે જાણવાના બે સ્ત્રોતો છે એના વિશે જોઈએ તો પેલું પ્રત્યક્ષ સ્ત્રોત. એટલે કે નરી આંખે જોઈ શકાય તેવા પ્રકારનું, ભૌતિક સાધનો ધરાવીએ તેવા પ્રકારનું. તો પ્રત્યક્ષ સ્ત્રોત ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવા બે સ્ત્રોત છે. એક ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવા કરેલા ઊંડા સાર અને જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો. આ બે રીતે ભૂગર્ભની અંદર જે પ્રત્યક્ષ રીતે જાણવાનો સ્ત્રોત છે આ બે રીતે જાણી શકાય છે. ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવા બે સ્ત્રોત છે. એક ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવા કરેલા સાર અને બીજું છે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો. વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સન ખાણ છે. દક્ષિણ આફ્રિકાની રોબિન્સન ખાણ. હા, આપણને 1 માર્કની અંદર મતલબમાં કે કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યારે જાઓ છો ત્યારે આવા પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય છે. તો વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સન ખાણ છે. આ સોનાની ખાણ લગભગ 4 કિમી ઊંડાઈ ધરાવે છે. કેટલા કિમી ઊંડાઈ ધરાવે છે? 4 કિમી ઊંડાઈ ધરાવે છે. ખનિજ તેલ શોધવા માટે ખોદવામાં આવેલા કૂવાની ઊંડાઈ 8 કિમીથી વધુ નથી. મતલબ ખનિજ તેલ જે આપણે પ્રાપ્ત કરીએ છીએ એ ખનિજ તેલ મેળવતા જે કૂવાઓ છે એ કૂવાની ઊંડાઈ વધારેમાં વધારે કેટલી છે? 8 કિલોમીટર. એનાથી વધારે છે નહીં. તો આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં 12 કિમી ઊંડાઈ સુધી સારકામ થઈ શક્યું છે.
મતલબમાં આર્કટિક મહાસાગર છે એનો એક વિસ્તાર છે કોલા, તો એની અંદર 12 કિલોમીટર સુધી ઊંડાઈ સુધી કામકાજ કરી શક્યા છીએ. તો 6,370 કિમીની ત્રિજ્યા ધરાવતી પૃથ્વીમાં માણસનો ભૂગર્ભ તરફનો પેટાળ પ્રવેશ ભૂગર્ભ વિશેની વિગતે માહિતી ન આપી શકે તે સમજી શકાય તેમ છે. મતલબમાં કે ચોક્કસ પ્રકારની આપણી પાસે માહિતી મળે નહીં, કારણ કે જે ઊંડી ખાણો છે તો એ ઊંડી ખાણો વધારેમાં વધારે કેટલી છે, 4 કિલોમીટર. ખનિજ તેલના કૂવા કેટલા છે કે 8 કિલોમીટર. અને કોલા ક્ષેત્રની અંદર જે શારકામ થયું કેટલા કિલોમીટર સુધી થયું કે 12 કિલોમીટર સુધી. તો ત્યાં સુધી જ આપણે માહિતી મેળવી શકીએ છીએ, એનાથી વધારે ઊંડા આપણે માહિતી મેળવી શકતા નથી. તો એના વિશે આપણે જ્ઞાન ઓછું હોય એ શક્ય છે કે આપણે પૃથ્વીના પેટાળ વિશે જ્ઞાન ઓછું હોય. પરંતુ બીજો જે સ્ત્રોત છે, મતલબમાં કે પ્રત્યક્ષ સ્ત્રોતના 2 પ્રકાર હતા, એમાં ઊંડી ખાણો અને ખનિજ તેલ જોયું. હવે જોઈએ કે જ્વાળામુખી પ્રસ્ફોટન. તો ભૂગર્ભની પ્રત્યક્ષ જાણકારી માટેનો બીજો પ્રત્યક્ષ સ્ત્રોત જ્વાળામુખીનું પ્રસ્ફોટન છે. પ્રસ્ફોટન સમયે નીકળતો લાવારસ પ્રયોગશાળાના સંશોધન કાર્ય માટે પ્રાપ્ત થાય છે. છતાં તે વાતની જાણકારી મળતી નથી કે મેઘમાં કેટલી ઊંડાઈથી બહાર આવ્યો છે. મતલબમાં કે મેઘમાં જે છે લાવા ભૂરસ જે કહેવાય છે, તો એ ભૂરસ જમીનના પેટાળમાંથી બહાર આવે છે, પોસ કરી અને બહાર આવે છે અને બહાર ફેલાય છે. અને એના જે સેમ્પલ છે એ પ્રયોગશાળાની અંદર લઈ જવામાં આવે છે કે નિરીક્ષણ કરવામાં આવે છે એના ઉપર કે કેટલા ઊંડાઈથી આ લાવા આવ્યો છે અને એમાં કઈ કઈ ધાતુઓ કે ખનિજો રહેલા છે. પરંતુ એ બાબતની અંદર જોઈએ તો એ શક્ય બન્યું નથી હજી સુધીમાં. તો આ રીતે પણ આપણે પ્રત્યક્ષના જે સ્ત્રોતો છે એના ઉપરથી પૂર્ણ માહિતી મેળવી શક્યા નથી. એના પછી બીજા નંબરનું છે પરોક્ષ સ્ત્રોત, એટલે કે ભૂગર્ભને જાણવા માટેના પરોક્ષ જે સ્ત્રોતો છે તેમાં ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મોના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક રચના સંબંધિત પરોક્ષ જાણકારી મળે છે. મુખ્ય પરોક્ષ સ્ત્રોત અને તેની સાબિતીઓ આ પ્રમાણે છે. હવે મુખ્ય પરોક્ષ સ્ત્રોતો છે એ મહત્વના છે. તો પ્રત્યક્ષ સ્ત્રોત જોઈએ તો કેટલા છે? 2. એક ખનિજ તેલના ખોદકામના કૂવાઓ અને બીજું છે જ્વાળામુખી પ્રસ્ફોટન. તો આ 2 પ્રકાર જોયા. હવે પરોક્ષ સ્ત્રોતના જે સ્ત્રોતો છે તેના વિશે, તો એ 7 સ્ત્રોત છે પરોક્ષ. એમાં ઘનતા પર આધારિત સાબિતીઓ, બીજું છે દબાણ પર આધારિત, ત્રીજું તાપમાન, ચોથું ઉલ્કાઓ, પાંચમું ગુરુત્વાકર્ષણ, છઠ્ઠું ચુંબકીય સર્વેક્ષણ અને સાતમું ભૂકંપીય તરંગો. આ 7 પરોક્ષ સ્ત્રોતો છે તેના પરથી આપણે એના આધારિત સાબિતીઓ મેળવી શકીએ છીએ. તો ચાલો એને જોઈએ કે પરોક્ષ સ્ત્રોતો કયા કયા છે અને કઈ રીતે પૃથ્વીને પેટાળ માટે ઉપયોગી છે. તો એમાં પહેલું ઘનતા. આ 5 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે પૃથ્વીની આંતરિક સ્થિતિ જાણવા માટેના પરોક્ષ સ્ત્રોતો જણાવો. તો આ 7 સાબિતીઓ ધરાવવાની છે. તો એની અંદર પહેલું ઘનતા. પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ગ્રામ ઘન સેમી છે. પૃથ્વીની સરેરાશ ઘનતા મતલબમાં કે જે જમીન છે એ જમીનની મતલબમાં ખોદકામ કરીએ તો એની 5.5 સેમી આપણે ખોદકામ કરીએ તો એ કેટલું ગ્રામ થાય છે અને કેટલી ઘન સેમી છે કે 5.5 એની ઘનતા આવે છે. મતલબમાં કે 1 ઇંચ આપણે ખોદકામ કર્યું હોય તો એની 5.5 ગ્રામ પણ થાય છે અને એની ઘન સેમી પણ થાય છે. તો આ રીતે એની સરેરાશ ઘનતા માપવામાં આવે છે. પૃથ્વીની ઉપરની સપાટીના ખડકોનું ઘનતા 2.7 ગ્રામ ઘન સેમી છે. પૃથ્વીની ઉપરની સપાટીના ખડકોની ઘનતા કેટલી છે? જો અહીંયા પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? 5.5 ગ્રામ ઘન સેમી. જ્યારે ઉપરની સપાટીના ખડકોની ઘનતા કેટલી છે? 2.7 ગ્રામ સેમી. જ્યારે મૃદાવરણ નીચે આવેલા આગ્નેય ખડકોની ઘનતા 3 થી 3.5 ગ્રામ ઘન સેમી છે. અલગ અલગ રીતે યાદ
રાખવાનું છે કે પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે 5.5. પૃથ્વીના ઉપરની જે સપાટી છે એના ખડકોની ઘનતા કેટલી છે કે 2.7 ગ્રામ ઘન સેમી. જ્યારે મૃદાવરણની નીચે આવેલા આગ્નેય ખડકોની ઘનતા કેટલી છે કે 3 થી 3.5 ગ્રામ ઘન સેમી. તેથી સાબિત થાય છે કે પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા ઉપરના ભાગોની ઘનતાથી વધારે હોવી જોઈએ, કારણ કે જેમ જેમ પેટાળમાં જતા જઈએ છે તેમ એની ઘનતા કેવી થતી જાય છે, વધતી જાય છે. દબાણ વધે એટલે કે એકદમ પીછો આવતા હોય છે એટલે કે એની ઘનતા વધતી જાય છે. એટલે કહી શકાય, માની શકાય કે એની ઘનતા કેવી હોવી જોઈએ કે વધારે હોવી જોઈએ. પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે 11 થી 12 ગ્રામ ઘન સેમી છે. અંદાજ અહીંયા આપ્યો છે કે આશરે પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે 11 થી 12 ગ્રામ ઘન સેમી છે. પૃથ્વીની ઘનતા 1774માં પહેલીવાર માપવામાં આવી હતી. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મતલબમાં કે વન લાઇનર પ્રશ્ન તરીકે આપણે એનો ઉપયોગ થઈ શકે. પૃથ્વીની ઘનતા સૌપ્રથમ કઈ સાલમાં માપવામાં આવી હતી કે 1774માં. ઘનતા માપવાનો આધાર ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે. ઘનતા કઈ રીતે માપવામાં આવે છે કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો જે સિદ્ધાંત છે તેના આધારે ઘનતા માપવામાં આવે છે. તો આની અંદર 6 મુદ્દા આપણે યાદ રાખવાના છે. 1. પૃથ્વીની સરેરાશ ઘનતા, પૃથ્વીના ઉપરના ખડકોની ઘનતા, પછી પૃથ્વીના મૃદાવરણના નીચેના આગ્નેય ખડકોની ઘનતા, પછી પેટાળની ઘનતા. જેમ ઊંડાઈએ જતા જઈએ કેન્દ્ર બિંદુએ પૃથ્વીના અંદરના ભાગોના આશરે ઘનતા કેટલી છે કે 11 થી 12 ગ્રામ ઘન સેમી. પૃથ્વીની સૌપ્રથમ ઘનતા માપવાની શરૂઆત ક્યારે થઈ હતી કે 1774માં. અને ઘનતાનો માપવાનો આધાર કયો છે કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત. આ બાબત આપણે એટલી યાદ રાખવાની છે. હવે બીજો મુદ્દો જોઈએ ઘનતા પછીનો કે દબાણ. તો દબાણ સાવ સિમ્પલ છે કે પૃથ્વીના ઉપરના સ્તરો નીચેના સ્તરો પર દબાણ કરે છે. જેથી પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ તેમ દબાણ વધવાના કારણે તેની ઘનતાનું પ્રમાણ વધે છે. દબાણ એટલે કે આપણે જે કોઈ એક બોક્સની અંદર કોઈ વસ્તુ મૂકી, હવે જે નીચે સાવ નીચે વસ્તુ હશે એ કેવી છે, દબાઈ ગઈ છે. જેમ જેમ ઉપરની વસ્તુ હશે એ ઓછી દબાણી છે. તો આ રીતે દબાણ છે એ પણ પૃથ્વીના પેટાળ માટે ખૂબ જ મહત્વનું બાબત છે કે ઉપરનો જે પોપડો છે એ નીચેના પોપડાને દબાવે છે. તો એ રીતે એની ઘનતા કેવી છે કે વધતી જાય છે નીચેનામાં. પછી ત્રીજું છે તાપમાન. તો સામાન્ય રીતે પ્રત્યેક 32 મીટરની ઊંડાઈએ તાપમાન 1 સેલ્સિયસ વધે છે. પૃથ્વીની જે ઉપરની સપાટી છે એનું તાપમાન જે હોય તે, પરંતુ શિયાળાની અંદર પણ જો આપણે ખોદકામ કર્યું હોય અને 32 મીટરની ઊંડાઈએ જઈએ એટલે તાપમાન કેટલો વધારો થાય છે, 1 સેલ્સિયસનો તાપમાનમાં વધારો થાય છે. એટલે કે પૃથ્વીના પેટાળમાં 32 મીટર ઊંડાઈએ જઈએ ત્યારે કેટલું તાપમાન વધે છે, 1 સેલ્સિયસ. તો આ દરે પૃથ્વીના કેન્દ્રીય ભાગનું તાપમાન 10,000 સેલ્સિયસથી પણ વધારે હોવાનો અંદાજ છે. પૃથ્વીના કેન્દ્ર બિંદુ જે છે ત્યાં એનું તાપમાન કેટલું હોવાનો અંદાજ છે કે 10,000થી પણ વધારે, કારણ કે 6,370 કિમી કેન્દ્ર બિંદુ દૂર છે. હવે એ 32 મીટરની ઊંડાઈએ જઈએ ત્યારે 1 સેલ્સિયસના તાપમાનમાં વધારો થાય છે. જેમ જેમ ઊંડાઈએ જતા જઈએ એટલે કેન્દ્ર બિંદુ તરફ જતા જઈએ તેમ તેમ એના તાપમાનમાં વધારો થતો જાય છે. જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન નીકળતા ગરમ વાયુઓ અને ગરમ પ્રવાહી લાવા, ગરમ પાણીના ઝરા અને ફુવારા, પાણીની વરાળ વગેરે બાબતો સૂચવે છે કે ભૂગર્ભમાં રહેલા પદાર્થો પ્રવાહી તથા વાયુ સ્વરૂપે છે. એટલે કે પેટાળની અંદર જે કંઈ પદાર્થો છે કે વાયુઓ છે કે પ્રવાહી છે એ કેવા સ્વરૂપે છે, માત્ર એકદમ ગરમ પદાર્થો છે. તો આ રીતે તાપમાનમાં પણ આપણે એ 3 બાબતો યાદ રાખવાની છે. એક, એની 32 મીટર ઊંડાઈ છે 1 સેલ્સિયસ તાપમાનમાં વધારો. બીજું કે કેન્દ્ર બિંદુ તરફ જઈએ તો તેનું સરેરાશ તાપમાન કેટલું છે કે 10,000 સેલ્સિયસ. જે સામાન્ય આપણે ઉનાળામાં ભર ઉનાળાની અંદર જોઈએ તાપમાન તો આપણું કેટલું હોય છે, 50 સેલ્સિયસની આસપાસ હોય છે, 48 થી 50 સેલ્સિયસ. તો અહીંયા 10,000 સેલ્સિયસની વાત થઈ છે. તો એ ખૂબ જ આપણને ગરમ વાયુ તરીકે પ્રસ્થાપિત કરે છે. હવે ચોથા નંબરનું છે ઉલ્કા.
તો અંતરિક્ષમાંથી પૃથ્વી પર તૂટી પડતી ઉલ્કાઓથી ભૂગર્ભ વિશે જાણવા માટે સહાયતા મળે છે. ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે. જો અહીંયા યાદ રાખજો, ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે. તેની સાબિત થાય છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં ભારે ધાતુઓ હશે જ. પૃથ્વી પર ઉલ્કાઓની જેમ સૌર પરિવારની સભ્ય પણ છે. તો પૃથ્વીના કેન્દ્ર ભાગમાં ભારે ધાતુ હશે જ એવું માનવામાં આવે છે, કારણ કે ઉલ્કાઓ છે એ કરોડો વર્ષ પહેલાંની ઉત્પત્તિ છે, મતલબમાં એની પૃથ્વી પર પડ્યા રાખે છે. તો આ કારણે કહી શકાય કે એના પેટાળની અંદર કેવી ધાતુઓ છે કે ભારે ધાતુઓ છે, હલકી ધાતુઓ નથી. જે ઉલ્કાઓ છે, ઉલ્કાઓમાં કઈ કઈ ધાતુ જોવા મળે કે લોખંડ અને નિકલ. હવે 5મા નંબરનું જોઈએ ગુરુત્વાકર્ષણ. તો પૃથ્વી સપાટીના અલગ અલગ ભાગો પર ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ અનુભવાય છે. મતલબમાં કે જે કટિબદ્ધો છે, કટિબદ્ધોના આધારે ગુરુત્વાકર્ષણ બળ બધી અલગ અલગ જોવા મળશે. ધ્રુવોથી પૃથ્વીનું કેન્દ્ર પ્રમાણમાં નજીક હોવાથી ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વિષુવવૃત્ત કરતાં વધુ છે. મતલબમાં જે બંને ધ્રુવો છે, ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત, ત્યાં ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધારે લાગે છે, કારણ કે એની કેન્દ્ર બિંદુથી કેવા છે, નજીક છે. જ્યારે વિષુવવૃત્ત છે, વિષુવવૃત્તની સપાટી ત્યાં કેન્દ્ર મતલબમાં ગુરુત્વાકર્ષણ બળ કેવું છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ કરતાં ઓછું છે. વિષુવવૃત્તથી પૃથ્વીનું કેન્દ્ર દૂર હોવાથી અહીં ગુરુત્વાકર્ષણ બળ ધ્રુવો કરતાં એકંદરે ઓછું લાગે છે. પૃથ્વીના આંતરિક ભાગોમાં ભૂપદાર્થોના અસમાન વિતરણના કારણે પણ ગુરુત્વાકર્ષણ બળમાં તફાવત સર્જાય છે. આમ પૃથ્વીની આંતરિક રચનાની સમજ પ્રાપ્ત થાય છે. 6થા નંબરનું છે ચુંબકીય સર્વેક્ષણો. ચુંબકીય સર્વેક્ષણો, તેની અંદર ચુંબકીય સર્વેક્ષણોથી સાબિત થાય છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોનું વિતરણ અસમાન છે. મતલબ એક સરખું પ્રમાણ જોવા મળતું નથી. ચોક્કસ પ્રકારના પદાર્થો છે એવું ક્યાંય જોવા મળતું નથી. હવે 7મા નંબરનું જોઈએ કે ભૂકંપીય મોજા. ભૂકંપીય મોજા છે ખૂબ જ મહત્વના છે, કે ભૂકંપના જે મોજાઓ છે, આપણે દરિયાની અંદર જે મોજા આવે છે, એમ પૃથ્વીના પેટાળની અંદરથી જે ભૂકંપ ઉદ્ભવે છે તેના પણ મોજાઓ હોય છે. તો ભૂકંપ આલેખન દ્વારા 3 પ્રકારના ભૂકંપ મોજાની નોંધાય છે: પ્રાથમિક મોજા, દ્વિતીય મોજા અને પૃષ્ઠીય મોજા. તો પ્રાથમિક મોજા છે એ પી કેન્દ્રથી માપવામાં આવે છે, દ્વિતીય એટલે કે એસ અને પૃષ્ઠીય એલ. આ મોજાઓના માપનની નોંધના અભ્યાસના આધારે વૈજ્ઞાનિકોએ પૃથ્વીના આંતરિક ભાગ વિશે કેટલીક માહિતી પ્રાપ્ત કરી છે. આ માહિતીના આધારે પૃથ્વી સપાટીથી તથા તેના કેન્દ્ર સુધીના 3 ભાગ પાડવામાં આવ્યા છે. પૃથ્વીને જે છે એના પણ 3 ભાગ પાડવામાં આવ્યા છે, કે એનું જે કેન્દ્ર બિંદુ છે ત્યાં સુધીમાં. તો પહેલો ભાગ છે મૃદાવરણ, જે આપણે વસવાટ કરીએ છીએ તે સપાટી. પછી બીજું છે એનાથી નીચેનો ભાગ, એટલે કે મિશ્રાવરણ, એમાં બધું મિશ્ર ધાતુઓનો સમાવેશ થાય છે. હવે એ મિશ્રાવરણની નીચે જઈએ ત્યારે ત્રીજો જે લેવલ આવે છે એ ભૂગર્ભ આવે છે. હવે ભૂગર્ભ જે છે એ ખૂબ જ મોટા પ્રમાણનું છે, અને ભૂગર્ભના 2 પેટા વિભાગ પાડવામાં આવ્યા છે: એક બાહ્ય ભૂગર્ભ અને એક આંતરિક ભૂગર્ભ. એટલે કે ભૂગર્ભ છે એ સળંગ છે, પરંતુ એના 2 ભાગ પાડવામાં આવે. એક ઉપરનું જે છે એને બાહ્ય અને નીચેનું છે એને આંતરિક ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે મૃદાવરણ, એના પછી જે મિશ્રાવરણ એટલે કે મેન્ટલ તરીકે જે ઓળખાય છે તે, અને ત્રીજું છે આપણે જે ભૂગર્ભ, એ 3 વિશેની માહિતી નેક્સ્ટ ટાઈમ મળવીશું. ત્યાં સુધી હવે રજા લઈએ. પરંતુ આપણે જે ટોપિક છે એ ટોપિકનો હોમવર્કની અંદર ભૂગર્ભને જાણકારીના સ્ત્રોત રૂપે પરોક્ષ સ્ત્રોત વિશેની વિસ્તૃત માહિતી આપો. તો એની અંદર 7 મુદ્દા આવી જશે. હવે 7 મુદ્દાના જે પેટા 3 પ્રકાર પડે છે એ નેક્સ્ટ ટાઈમ આપણે ભણીશું. ત્યાં સુધી, અને બીજું કે એક પ્રત્યક્ષ સ્વરૂપ જે છે એ 2 માર્કની અંદર તૈયાર કરવાનું છે. પ્રત્યક્ષ અને પરોક્ષ બંને જે રીતો છે, સ્ત્રોત છે, બંને વિશે લખવાનું રહેશે. ત્યાં સુધી રજા. જય હિન્દ, જય ભારત.